રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પંચાયત ઘરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, આયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા અને મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાંગર દ્વારા જાહેર માર્ગ, પંચાયત ઘરની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. દરેક પોતાના ઘરના આંગણાથી લઈને શેરી અને ગામમાં નિયમિત સ્વચ્છતા રાખવા ગ્રામજનોને જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાની પ્રવૃત્તિ, સ્વચ્છતા શપથ તેમજ ઉપસ્થિત તમામને સ્વચ્છતાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા કક્ષાએથી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનો સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ, ગ્રામ પંચાયત સદસ્ય, તલાટી કમ મંત્રીશ્રી, આરોગ્યનો સ્ટાફ, આંગણવાડી કાર્યકર, આશા વર્કર, સફાઈ કર્મી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.